આ આખો કાર્યક્રમ સંમેલન ગોઠવણ હશે ત્યારે જાહેરાત થઈ હશે 6-8 મહિના પહેલા કે વર્ષ પહેલા કે 2023ની આ તારીખે આપણે બધા સમાજ ભેગા થઈને અલગ અલગ ભેગા થઈને આપણા સમાજ માટે એક કાર્યક્રમ કરવાનો છે. ભાઈઓને પણ ન્યૂઝ ગયા હશે, બહેનોને પણ ન્યૂઝ ગયા હશે. ભાઈઓને વિચાર આવ્યો હશે કોને બોલાવશું, કેવી રીતે કરશું, પૈસા ક્યાંથી લાવશું, કેવી રીતે ટાઈમ ટેબલ રહેશે, સ્કેડ્યુલ કેવું હશે, બેનર કેવું હશે. અને બહેનોને પહેલો વહેલો વિચાર આવ્યો હશે શું પહેરશું. સવારે આ, બપોરે આ અને સાંજે. હવે ભાઈઓએ આખી ટીમના કાર્યક્રમ માટે મહેનત તો કરી, આવ્યા જવા તમે બધાએ પણ કરી, પણ પેરેલલ આપણે 2 મહેનત કરી. આ લોકોની સાથે બાજુમાં ઉભા રહેવાની તો ચોક્કસ કરી. દેશભાઈના પત્નીએ હિતેશભાઈ કીધું કે એમના પત્નીના 10 વર્ષ અમને લઈ લીધા. એમણે બધી તૈયારી, બધી સ્ત્રીઓ બધી જ તૈયારી કરી, આઈ અગ્રી. પણ આપણે નક્કી કર્યું હતું કે ઓલી કરતા તો આપણે થોડુંક સારું દેખાવું છે. એટલે રોજ રાત્રે ઊંઘ આવે કે એનો આપણે ગૂગલ કર્યું કે શું નવું છે કે જે મને બધા કરતા જુદું દેખાડશે. અલગ અલગ જગ્યાએ ઇન્ડિયાથી ફોન કર્યા, કયો નવો ટ્રેન્ડ ચાલે છે, બાંધણી ચાલે છે, પટોળો હજી ચાલે છે, લેરિયામાં કલર નવા કઈ આવ્યા છે. આ કર્યું, કબાટ ખોલ્યો, હજારો કપડાની વચ્ચે આપણા પોતાના ચોઈસ કરેલા કપડા વચ્ચે પણ આપણને એક પણ કપડું ગમ્યું નહીં. પછી આપણે પરિવાર લીધું. 1 મહિના, 2 મહિના, 4 કલાક, 8 કલાક, 9 કલાકની મહેનતે આપણને એવું લાગ્યું કે જો હું આ પહેરીશ તો આખા કન્વેન્શન, આખા સંમેલનની એકમાત્ર વ્યક્તિ હું હોઈશ કે જે ડિફરન્ટ લાગતી. પછી આપણે આવ્યા, અરીસામાં આપણને જોયા, આપણે બહુ સરસ મજાના તૈયાર થયા. અને આપણી સાથે સ્વસ્થતા વ્યક્તિને પૂછ્યું હું સુંદર લાગુ છું? એટલે એને આપણે ચોઈસ નથી આપી કેવી લાગુ છું, તારે મને કહેવાનું જ છે કે હું સુંદર લાગુ છું, તારે મને એ જ કહેવાની છે. પછી થોડી જાડી લાગુ છું એટલે ભાઈઓ એમ કે ના ના હવે સાચું કહો. એટલે ભાઈઓ થોડા હિંમતવાન થાય, એમ પ્રમાણિકતા પૂર્વક કહીએ કે હા થોડીક લાગે છે, મને ખબર જ હતી તમને દોડી. આ બધી રસાકસી વચ્ચે આપણે આવ્યા અને આપણે જોયું કે યાર મને એવું હતું કે ઓલી કરતા તો સરસ જ લાગવી જોઈએ, પણ એવું ન બન્યું. નેન્સીબેન તો મારા કરતા સરસ લાગે યાર. મને હતું કે શીલાબેન છે આ ડ્રેસ પહેરશે, પણ આ તો બેબી પિંક પહેર્યો, મારા જેવો જ પહેર્યો. ગુડલેસ. 2.5 મહિનાની સુંદર દેખાવાની આપણી આખી મહેનત એક વ્યક્તિના કપડાથી ફૂસ. આપણી સૌંદર્યનું માપદંડ એટલું નીચું, મારી જાતને ઓળખવાનો પ્રયાસ એટલો નિમ્ન કે 2.5 મહિના સુધી મેં મને કલ્પેલી નેહલ એક વ્યક્તિની હાજરીથી કડડભૂસ. સ્ત્રી તરીકે જો આપણે એવું હજી માનતા હોઈએ કે કપડા પહેરવાથી તમે સુંદર લાગતા હો તો આઈ એમ સોરી, બહુ મોટી ભૂલ કરો છો. જગતનું ગમે એવું લીરાવાળું ગમે એવું કપડા પહેરી અરીસામાં તમારી જાતને જોઈને કહો નેહલ તું મને બહુ ગમે છો, ધેટ્સ ઇટ. જો મેં તો હંમેશા એક જ દલીલ રાખી છે કે કાં તમે મારા કરતા વધુ સરસ લાગો, તમારા કરતા તમે હંમેશા દેખાવડા લાગો, કાં મારા કરતા તમે થોડા ઓછા દેખાવડા લાગો, પણ મારી જેવા ન લાગો ભાઈ. મારા કરતા વધુ સારી તમે દાળ બનાવી શકો કે ના, તમારા કરતા નેહલબેન 100% સરસ દાળ બનાવો, સ્વીકારી લીધું. કદાચ તમે મારા કરતા ખરાબ દાળ બનાવો પણ મારા જેવી ન બનાવી શકો, આઈ એમ ઓનલી. મારા જેવી પ્રોડક્ટ ઉપરવાળાએ બનાવી જ નથી. છેલ્લી રચનાઓ હતી પછી એને બીબું બંધ કરી દીધું પ્રોડક્ટ બને. જો એણે ઉપરવાળાએ મને બનાવવામાં ભૂલ ન કરી હોય તો ઉપરવાળાની ભૂલ
વારા ઘડી બ્યુટી પાર્લરમાં જઈને શું કામ સુધારીએ છીએ આપણે? તમને હજી આપણે જગત પાસેથી પ્રમાણપત્ર જોઈએ છે કે તમે સુંદર દેખાવશો, કે તમે સારા લાગો છો, તમારો સ્વભાવ બહુ જ સારો છે, તમારી સ્માઇલ બહુ જ સરસ છે, તમારા વાળ બહુ સરસ. તમને આ બધું કોક કહે તો જ આપણને કેમ ફીલ થાય છે કે આપણે આપણી જાતને આ કહી નથી શકતા? ટ્રસ્ટ મી, આ જગતના પ્રેમ પત્રો લેવા, પ્રેમ લેવું, પણ પ્રમાણપત્રો ક્યારેય ન લેવા, ક્યારેય નહીં લેવા. આ જગત હંમેશા સ્ત્રીને પડતી જોવા માટે રાજી છે. સોરી ટુ સે, આ જગતના સ્ત્રીની સ્વતંત્રતા સાથે કોઈને વાંધો નથી, સ્ત્રીની સફળતા સામે સમાજને વાંધો છે. ન કરે નારાયણને આગળ નીકળી ગઈ તો પ્રશ્ન પૂછતી થઈ ગઈ તો 5000 વર્ષ પહેલા પુરુષોની સભામાં દ્રૌપદીની સ્થિતિ આ હતી. કમાલ કરતી હો औरत हो के सवाल करती हो. તમે તો બધા હજી નસીબદાર છો કે જેને પૂછવાનો અથવા ન જવાબ દેવાનો અધિકાર ઉપરવાળાએ, સભ્યતાએ તમારા સંઘર્ષ પછી તમે ખુદે મેળવ્યો છે. આ જગતમાં આજે કેટલી સ્ત્રી છે. હું કાલે શીલાબેનને કહેતી હતી, ભારતમાં દર 2.5 કલાકે એક સ્ત્રીનો બળાત્કાર થાય છે. દર 23માં કલાકે એક સ્ત્રી આજે પણ દહેજના કારણે સળગાવી દેવામાં આવે છે. દર 1.5 મિનિટે એક ભ્રૂણ હત્યા થાય છે. તે ચોઈસ નથી. આપણે ત્યાં તમે જો હંમેશા આમ તમે જો કે જો સ્ત્રીઓનો ટાઈમ ટેબલ હોય, તમે રસોડામાં ઊભા હો અને દૂધ ઉભરાઈ જાય તો જગતની બધી જ વ્યક્તિઓ પૂછશે, ક્યાં ધ્યાન હતું? ક્યાં ધ્યાન તારું હતું? તારી સામે આ દૂધ ઉભરાઈ ગયું. આ જગતનો એક પણ વ્યક્તિ એવું નથી પૂછતું તારું મન ક્યાં હતું? તું કઈ પીડામાં ને કઈ મૂંઝવણમાં હતી, તારી સામે રહેલું દૂધ ઉભરાઈ ગયું ને તું ન જોઈ શકી? આ સભ્યતાએ સવાલ જ ન કર્યો. નાનપણની સ્ત્રીની જો વાત કરું તો નાનો ભાઈ હોય ને અને બેન મોટી હોય કે બેન નાની હોય, કોઈ પણ કિસ્સામાં જગતના તમામ મા બાપ દીકરીને એવું કે ધ્યાન રાખજે ભાઈને કઈ થાય નહીં, એટલે પુરુષને કઈ થવું જોઈએ. અને છોકરાને શું કહીને જવાનું? જોજે બેન ક્યાંય જાય નહીં. એટલે ધીમે 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 પુરુષનું અપબ્રિંગિંગ એવું થયું કે એને ચોકીદારની જેમ જોવાનું કે ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય. અને આપણું એને કઈ થાય નહીં, એને કઈ થાય નહીં. એને ભૂખ લાગે એ પેલા આપણે આપી દઈએ, એને મૂંઝારો ન થાય, એને પીડા ન થાય, એને તકલીફ ન થાય, એને એકલાપણું ન લાગે, એને હારે નહીં. કારણ કે આપણે નાનપણથી કીધું છે ભાઈને કઈ થાય અને બેન ક્યાંય જાય. વલણ હજી પણ 5000 વર્ષ પછી પણ અમેરિકામાં નથી બદલાવી શક્યા, ન્યુયોર્કમાં પણ નથી બદલાવી શક્યા અને નવસારીમાં પણ નથી બદલાવી શક્યા. સ્ત્રી આમ તમે જુઓ ને તો હું અનેક વાર કહી ચૂકી છું કે ચક્રવૃદ્ધિ વ્યાજ, ઇન્ટરેસ્ટ જેને કહેવાય, એ વ્યાજની કલ્પના સભ્યતાની એક સ્ત્રીને જોઈને આવી હશે. મને વચ્ચે આવે છે, સજામ આવે છે બસ, સ્ત્રીને જોઈને આવી છે. જો હું તમને કહું, ધરતી એટલે સ્ત્રી. તમે એને મુઠ્ઠીભર અનાજ આપો, એ તમે સભ્યતા જમી શકે એટલું અનાજ આપે. મુઠ્ઠીભર અનાજની સામે દોઢું, સવાયું, 3 ગણું જેવી જમીનની ક્ષમતા અને દાણાની ઉગવાની પ્રકૃતિ એ પ્રમાણે 3 ગણું કરીને આપે. ગાયને તમે ઘાસ આપો એ તમને દૂધ આપે. સ્ત્રીને તમે મકાન આપો એ તમને ઘર આપે. સ્ત્રીને તમે ક્ષણ આપો, 1 બિંદુ આપો, તમને સંતાન આપે. એનો અર્થ એ છે કે કુદરતે, પ્રકૃતિએ સ્ત્રીને એવી બનાવી છે કે તમે જે આપશો એ સવાયું કરીને તમને પાછું આપશે. જે આપશો, તમે પ્રેમ આપશો 10 ગણો મળશે. તમે સન્માન આપશો તો તમારી લાયકાત અને ઓકાત બંને કરતા વધુ આપવામાં આવશે. પણ તમે ગુસ્સો કરશો
કે આ તો ફેક્ટરી ફોલ્ટ છે, એમાં અમે કાંઈ ન કરી શકીએ. હું અનેક વાર કહું કે હા, અમારી અંદર તમામે તમામ માતાજીઓના વાસ છે. દુર્ગા છીએ, સરસ્વતી છીએ, લક્ષ્મી છીએ, મહાકાળીએ છીએ. તમારે જેના દર્શન કરવા હોય એ પ્રમાણેની પૂજા કરો. હાજરા હોય તમે જે પ્રમાણેનો પ્રસાદ ધરો એ પ્રમાણે નામે હાજર, જે પ્રમાણેનું વર્તન કરો એ પ્રમાણે નામે આવી ગયા. પણ તમને ખબર છે